હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ આજે એક નવો લેક્ચર છંદનો બેઝિક પાયાથી સમજ લઈને આવ્યો છું. જે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2માં આપણે થોડીક પાયાની સમજ મેળવી હતી. ઓલમોસ્ટ હવે એ પૂર્ણ થયું છે. ખાલી આ એક એનું છંદના પ્રકાર અને ચરણ કોને કહેવાય, યતિ કોને કહેવાય, તાલ કોને કહેવાય અને એક બીજું ખાસ મહત્ત્વનું ગણ. શું કહેવાય? ગણ. આટલા ટોપિક પૂર્ણ કરીએ પછી આપણે ફટાક દઈને છંદમાં પ્રવેશ લઈશું. તો ચલો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શેનું પુનરાવર્તન કર્યું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે લઘુ ગુરુ કોને કહેવાય, અનુસ્વારના નિયમો, પછી જોડાક્ષરના નિયમો, વિસર્ગના નિયમો, અપવાદ, આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. જો તમે લાસ્ટ લેક્ચર ન જોયો તો ખાસ મિત્રો તમે લાસ્ટ લેક્ચર પહેલાં જોઈ લેજો, પછી જ આ લેક્ચરમાં આવજો તો જ તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. ફટાફટ 1 મિનિટમાં પુનરાવર્તન કરીએ છીએ કે લઘુ અક્ષર એટલે કે માત્રા 1 અને નિશાની યુ જેવી, ગુરુ અક્ષર માત્રા 2 અને નિશાની આડ માઇનસ જેવી. ત્યારબાદ આપણે શેના નિયમો જોયા હતા? લઘુગુરુના નિયમો જોયા હતા. લઘુગુરુના નિયમો શેના જોયા હતા મિત્રો? આપણે લઘુગુરુ એટલે કે અનુસ્વાર જો માથે આવતો હોય તો એ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ થશે, અને જો અનુસ્વાર હોવા છતાં એનું ઉચ્ચારણ ના થતું હોય, જેમ કે હું, એમાં હુંની ઉપર અનુસ્વાર છે પરંતુ એનું ઉચ્ચારણમાં આવતું નથી, એટલે ટૂંકમાં એનો થડકારો અનુભવાતો નથી. આ થડકારાનો મતલબ થાય છે મિત્રો વજન, ભાર, એક પ્રકારનો. બરાબર? તો આપણે એને શું ગણવાનું છે? ગુરુ ગણવાનું છે જો થડકારો અનુભવાય તો, અને ન અનુભવાય તો લઘુ. પછી આપણે વિસર્ગ જોયું હતું. જો વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય તો ગુરુ, ન થતું હોય તો લઘુ. પછી ભલે અક્ષર લઘુ હોય ગુરુ એ જોવાનું નહીં. ત્યારબાદ આપણે શેના નિયમો જોયા હતા? જોડાક્ષરના નિયમો, કે કોઈ પણ જોડાક્ષર જોડે જોડાયેલો હોય ને એનો થડકારો આગળના અક્ષર ઉપર એટલે કે એનો વજન આગળના અક્ષર ઉપર અનુભવાતો હોય તો આપણે તેને શું કહીશું? ગુરુ અક્ષર કહીશું. જેમ કે સત્ય, સત્ય. સત્યને આપણે ત અને સ ને અલગ બોલી શકતા નથી. કોઈ આપણે એવું કીધું સત્ય નહીં બોલીએ. કેમ? કેમ કે એને જોઈન્ટમાં જ બોલવું પડે, એટલે આપણે એના થડકારો અનુભવાશે, અનુભવાશે અને અનુભવાશે. તેથી સ આમ જોવા જઈએ તો લઘુ અક્ષર છે પરંતુ એ ગુરુ થશે. આજે મિત્રો ફટાક દઈને લેક્ચર નંબર 3માં પ્રવેશી રહ્યા છીએ. તો ચરણ, યતિ અને તાલ. છંદને શરૂ કરતાં પહેલાં આપણને આ બેઝિક માહિતી ખાસ હોવી જોઈએ. તો ચરણ કોને કહેવાય? તો છંદના પૂરેપૂરા માપવાળી લીટીને ચરણ કહે છે. છંદના પૂરેપૂરા માપવાળી લીટીને શું કહે છે? ચરણ. આમ ચરણ હોય આ એક શ્લોક, આ એક શ્લોકનો બીજો ભાગ, આ એક શ્લોકનો ત્રીજો અને આ એક શ્લોકનો ચોથો. 1 2 3 4. આને 4 ચરણ કહેવાય મિત્રો. શું કહેવાય? 4 ચરણ. અને 4 ચરણમાં એ પૂર્ણ થતું હોય તો એને આપણે શ્લોક કહીએ છીએ. શું કહીએ છીએ? શ્લોક કહીએ છીએ. સામાન્ય રીતે છંદમાં કેટલા ચરણ હોય છે? 4 ચરણ હોય છે. ઘણીવાર આમાં ફેરફાર પણ હોય છે. કોઈક વાર કવિ છૂટ લઈ લે તો 4ની જગ્યાએ 2 ચરણ હોય છે, પરંતુ ચરણ હોય છે. જો 4 ચરણ ભેગા થાય તો શું બને? શ્લોક બને છે. ખાસ યાદ રાખજો, 4 ચરણ ભેગા થાય તો શ્લોક બને છે. ત્યારબાદ મિત્રો આવે છે યતિ. તો છંદમાં યતિ કોને કહેવાય? જ્યારે ભણીશું ત્યારે તો ખ્યાલ આવશે જ તે, પરંતુ માની લો કોઈ વાક્ય લખ્યું અને વાક્યના પછી આવી રીતે આમ નિશાની હોય, અવતરણ છે, તો આપણે એને શું માનીશું? યતિ. ટૂંકમાં યતિને ચિહ્ન વડે કંઈ લેવા દેવા નથી. આ અટક સ્થાન કહેવાય ને, ટૂંકમાં એક પ્રકારનું અટક સ્થાન છે. ઘણીવાર યતિનો ક્રમ ના જળવાય તો તેને યતિભંગ પણ કહે છે. તમે લોક સાહિત્યકારોને ગીતો ગાતા ગાતા સાંભળ્યા હશે તો એ એક પ્રકારનો રાગ ખેંચીને પછી શ્વાસ ભરીને પછી પાછો બીજો રાગ ખેંચે છે. એટલે એ જે અટકવાનું સ્થાન છે, શ્વાસ ભરવાનો સમય છે, એને આપણે ગુજરાતીની વ્યાકરણની ભાષામાં યતિ કહેવાય છે મિત્રો. શું કહેવાય છે? યતિ કહેવાય છે. ત્યારબાદ આવે છે તાલ. તાલ એટલે કે લય મેળવવો. શું મેળવવું? લય મેળવવો. માત્રા મેળ છંદમાં અમુક માત્રા પછી આવતા ભારને તાલ કહે છે. અમુક માત્રા પછી જે ભાર આવે એને આપણે શું કહેવામાં આવે છે? તાલ કહેવામાં આવે છે. તો ખાસ મિત્રો આ તમે સમજી લેજો, બહુ ઇઝી છે. ખાલી એક મગજમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે ચરણ કોને કહેવાય, યતિ કોને કહેવાય અને તાલ કોને કહેવાય. ત્યારબાદ આપણે મુખ્ય ટોપિક છંદના પ્રકાર. તો આમ જોવા જઈએ મિત્રો તો છંદના કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર. યાદ રાખી લેજો: અક્ષર મેળ, લય મેળ, માત્રા મેળ અને સંખ્યા મેળ. હવે તમે આની વ્યાખ્યા સમજો એની પહેલાં જ તમે શબ્દોને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો મિત્રો, તો તમને ભારે આસાની રહેશે. શું? કે અક્ષર મેળ છંદ. અક્ષર મેળ. તો
તો અક્ષર એટલે અક્ષરથી ઓળખી શકાય તો અક્ષર મેળ, મગજમાં એક ફિક્સ કરી દો ડેફિનેશન એની વ્યાખ્યા, બરોબર છે. લય, લયથી ઓળખી શકાય તો લય મેળ. માત્રા, માત્રા ગણીને જો ઓળખી શકાતો હોય તો માત્રા મેળ છંદ. અને સંખ્યા મેળ છંદ, તો સંખ્યા ગણવાથી જો છંદ મળતો હોય તો એ છંદને સંખ્યા મેળ છંદ કહે છે. અક્ષર મેળ છંદ, અક્ષર મેળ છંદ કોને કહેવાય છે? અક્ષર મેળ છંદમાં અક્ષરોની ગણતરી કરવી પડે છે. તેમાં લઘુ ગુરુના સ્થાન ફિક્સ હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. અક્ષર મેળ છંદને વૃત્ત કે ગણ મેળ પણ કહેવામાં આવે છે. અક્ષર મેળ છંદને શું કહેવામાં આવે છે? વૃત્ત કે ગણ મેળ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સંખ્યા મેળ છંદ. કયો છંદ? સંખ્યા મેળ છંદ. નિયત કરેલા, શું કે છે? નિયત કરેલા અક્ષરના કારણે આવા છંદને સંખ્યા મેળ છંદ કહે છે, જેમાં આપણે સંખ્યા ઓળખતા હોય છે. માત્ર અક્ષરની સંખ્યાથી ઓળખી શકાતા હોવાથી તેને સંખ્યા મેળ છંદ કહેવામાં મિત્રો આવે છે. માત્રા મેળ છંદ, શું કહેવાય? માત્રા મેળ છંદ. અક્ષરોની માત્રા ગણવાથી જો ઓળખી શકાતો હોય તો આવા છંદને આપણે માત્રા મેળ છંદ કહીશું. માત્રા કોને કહેવાય? જો મારો દેશ, તો માત્રા કઈ થઈ? આ માત્રા થઈ બધી. શું થઈ? આ બધી માત્રા થઈ, બરાબર. આ ના કહેવાય, તો સની આપણે જોડે જ આવે. આ બધી માત્રા થઈ. તો કાનો માત્ર, રસ્વ દીર્ઘ બધી માત્રા મેળ કહેવાય. તો એને ગણીએ અને ઓળખી શકાય તો તેને માત્રા મેળ. અને લય મેળ, જેમાં નથી કોઈ અક્ષરની મહત્વ, નથી કોઈ માત્રાનું મહત્વ, કે નથી જ કોઈ સંખ્યાનું મહત્વ, ખાલી ને ખાલી લય મળવો જોઈએ, એક પ્રકારનો પ્રાસ મળવો જોઈએ, તો તેને લય મેળ છંદ મિત્રો કહેવામાં આવે છે. તો આ હતું મિત્રો છંદના પ્રકાર, છંદનું બેઝિક. તો આટલું તમને આશા રાખું છું કે ખ્યાલ આવ્યો હશે. ત્યારબાદ મિત્રો આપણે ગણ સમજવાનું છે. શું સમજવાનું છે? ગણ. તો ગણ કોને કહેવાય છે મિત્રો? તો 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, 3 અક્ષરના સમૂહને શું કહેવામાં આવે છે? ગણ કહેવામાં આવે છે. તો એ અક્ષર શું કક્કો બારક સળીના કોઈ પણ અક્ષર હશે? નહીં મિત્રો, એ અક્ષર ફિક્સ અક્ષર છે. અક્ષર કેવા છે? ફિક્સ છે. તો ગણ કોને કહેવાય છે? ખૂબ જ મહત્વનો ટોપિક છે મિત્રો. ગણ કોને કહેવાય છે? 3 અક્ષરોના બનેલા સમૂહને ગણ કહેવામાં આવે છે. 3 અક્ષરોના બનેલા સમૂહને શું કહેવામાં આવે છે? ગણ કહેવામાં આવે છે. ગુજરાતી વ્યાકરણમાં ગણની સંખ્યા, વ્યાકરણમાં ગણની સંખ્યા 8 છે. કેટલી છે? 8. અને દરેક ગણની સંખ્યામાં લઘુ અને ગુરુ આનું મહત્વ હોય છે. ખાસ આપણે લઘુ ગુરુ કરતા શીખ્યા હતા ને, કયો અક્ષર લઘુ અને કયો અક્ષર ગુરુ. તો ગણથી એ આપણે ગણનું જે શબ્દો હોય એમાં લઘુ ગુરુ કરીએ એટલે આપણે છંદ ઓળખી શકીએ મિત્રો. તો ગણના નામ કયા છે? ય, મ, ય માતા, રા, જ, ભા, ન, સ, લ અને ગ. તો આપણે ગણના નામ કયા છે મિત્રો? ગણના નામ કયા છે? યાદ રાખી લેજો. આ ફિક્સ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પૂછીશ. ય, મ, ત, ર, જ, ભ, ન, સ, લ અને ગ. આ જે લ અને ગ છે મિત્રો, એ લઘુ ગુરુ છે. એ ગણનો ભાગ નથી. ગણનો ભાગ આટલે સુધી જ છે, પરંતુ લઘુ ગુરુને સાથે જ બોલવામાં આવે છે છંદમાં, બરોબર ને. ય એટલે ય ગણ, મ એટલે મ ગણ અને ત એટલે ત ગણ. તો હવે ય, મ, ત આને ત્રણેયને માત્રા હોય, ય માતા, તો ત્રણેય મિક્સ થઈને શું બને? ય માતા. ય માતા. પછી આ માતારા, માતારા. પછી તારાજ, તારાજ. પછી રાજભા, રાજભા. જભાન, જભાન. ભાનસ, ભાનસ. નસલ, નસલ. સલગ, સલગ. અને આ શું કહેવાય? લઘુ અને ગુરુ. બરાબર મિત્રો. તો આ હતા ગણના પ્રકાર. આ ગણને કેવી રીતે યાદ રાખવા
એ આપણે એની એક મસ્ત શોર્ટ ટ્રીક છે જે નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવવામાં આવશે. તો અમારી સાથે બન્યા રહો અને ખાસ આ શોર્ટ ટ્રીક જાણવા માટે નેક્સ્ટ લેક્ચર તમે જરૂર જોજો. અને એમ પણ મિત્રો આપણે ગણ છંદને એકદમ પાયાથી લઈ રહ્યા છીએ, જેથી તમને આ છંદમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે. હું આપનો દોસ્ત બ્રિજેશ. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.